નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે સાંભળીએ ભાખરીયો સોમવારની કથા અને પૂજા વિધિ। આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી કરવું। વ્રત કરનારે વ્રતના છેલ્લા દિવસે લીલા રંગના વસ્ત્રો ન પહેરવા તથા લીલા કંકોડા કે શાકભાજી ન ખાવા। આ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ભગવાન શંકરની 3, 5 કે 7 બીલીપત્રો વડે પૂજા કરવી। ત્યારબાદ ભાખરીયા સોમવારની વાર્તા સાંભળી એકટાણું કરવું। એ વખતે 5 ભાખરીઓ બનાવી, એમાંથી 1 ભાખરી નૈવેદ્યમાં મૂકવી, 2 ભાખરી રમતા ખાતા બાળકને આપવી અને 2 ભાખરી પોતે પ્રસાદ તરીકે લેવી। નૈવેદ્યમાં મૂકેલી ભાખરી ગાયને ખવડાવી દેવી તથા ગાય તુલસીની પૂજા કરવી। આ રીતે વ્રત કર્યા પછી કારતક માસની અજવાળી ચૌદશના દિવસે આ વ્રત ઉજવી નાખ્યું। વ્રત ઉજવતી વખતે યથાશક્તિ અન્નદાન કરવું। આ વ્રત કરનારની દરેક મનોકામના ભગવાન શંકર પૂર્ણ કરે છે, વાંસિયા મેણું ટાળે છે તથા સર્વ પ્રકારના સુખ સાહ્યવી તેને પ્રાપ્ત થાય છે। ઘણા વર્ષો પહેલાંની આ વાત છે। રૂપાવટી નગરીમાં દેવદત્ત નામનો બ્રાહ્મણ પોતાની ગુણિયલ પત્ની સાથે રહેતો હતો। દેવદત્ત ભગવાન શંકરનો ભક્ત હતો, મોટો પંડિત હતો, છતાં તેના કર્મે ભિક્ષા લખાયેલી હોવાથી ઘેર ભિક્ષા માંગી લાવી તે પોતાનું અને પોતાની પત્નીનું માંડ પૂરું કરતો હતો। કોઈ વાર તો વળી તેમને ભૂખ્યા રહેવાનો વારો પણ આવતો। બ્રાહ્મણ અને બ્રાહ્મણી સદ્ગૃહસ્થ હતા। તેઓ આંગણે આવેલા અતિથિનો આદર સત્કાર કરવાનું નહોતા ચૂકતા। ઘણીવાર તો પોતે ભૂખ્યા રહીને પણ અતિથિને જમાડતા। એકવાર એમના આંગણે સાધુના વેશે ખૂબ ભગવાન શંકર જઈ ચઢ્યા। પોતાના ભાગનું અન્ન તેણે સાધુને આપી દીધું। સાધુએ જમતાં બ્રાહ્મણને કહ્યું, ગુરુદેવ, તમે બહુ દુઃખી લાગો છો, તમને શાનું દુઃખ છે? સાધુની વાત સાંભળી દેવદત્તની આંખમાં આંસુ આવી ગયા। તેણે પોતાની કથા સાધુને સંભળાવતાં કહ્યું, મહારાજ, હું આટલો જ્ઞાની પંડિત હોવા છતાં અન્ન દેવતા મારા પર પ્રસન્ન નથી થતા। મહાદેવજીનો હું પરમ ભક્ત છું, છતાં પ્રભુ મારા પર પ્રસન્ન નથી થતા। તો કૃપા કરી મને આનો કોઈ ઉપાય બતાવો। સાધુ મહારાજે તેને આશ્વાસન આપતાં કહ્યું, હે બ્રાહ્મણ, સુખ દુઃખનું ચક્ર તો સદાય ચાલ્યા જ કરવાનું, એથી કની તારે નિરાશ થવાની જરૂર નથી। તારા ગયા ભવના કર્મો તને આ ભવે નડે છે, એના ઉપાય તરીકે તું વિધિપૂર્વક ભાખરીયા સોમવારનું વ્રત કર, જેથી તારું દુઃખ દૂર થશે, ભગવાન શંકર તારા પર પ્રસન્ન થશે। પાંડવો જ્યારે દુઃખી અવસ્થામાં ગુપ્તવાસ ભોગવતા હતા ત્યારે યુધિષ્ઠિરે આ વ્રત કર્યું હતું। આથી તેમને યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો હતો। સાધુ મહારાજની વાત સાંભળી દેવદત્ત ખુશ થઈ ગયો અને બોલી ઉઠ્યો, મહારાજ, હું આ વ્રત જરૂર કરીશ, કૃપા કરીને મને એની વિધિ જણાવશો। સાધુરૂપે ભગવાન બોલ્યા, આ વ્રતનો આરંભ શ્રાવણ માસના પહેલા સોમવારથી કરવો અને 3.5 માસ સુધી શ્રદ્ધાથી વ્રત કરવું। દર સોમવારે 3, 5 કે 7 બીલીપત્રો ચઢાવી મહાદેવજીની પૂજા કરવી અને ભાખરીયા સોમવારની વાર્તા સાંભળવી। પછી એકટાણું કરવું। એ વખતે 5 ભાખરીઓ બનાવી 1 ભાખરી નૈવેદ્યમાં મૂકવી, 2 ભાખરીઓ રમતા બાળકોને આપવી અને 2 ભાખરી પ્રસાદ તરીકે લેવી। નૈવેદ્યમાં મૂકેલી ભાખરી ગાયને ખવડાવી દેવી। ત્યાર પછી કારતક મહિનાની અજવાળી ચૌદશ આવે ત્યારે વ્રતને ઉજવી નાખવું। એ વખતે મહાદેવજીની પૂજા કરી યથાશક્તિ અન્નદાન કરવું। આ રીતે વ્રત કરવાથી સ્ત્રીઓ પરમ સૌભાગ્યવતી બને છે, તેનું વાંસિયા મેણું ટળે છે, નિર્ધનને ધન પ્રાપ્ત થાય છે તથા દરેકની મનોકામના પરિપૂર્ણ બને છે। આમ કહી સાધુ મહારાજ ચાલ્યા ગયા। સોમદત્તે શ્રાવણ મહિનો આવ્યો એટલે ભાખરીયા સોમવારનું વ્રત શરૂ કર્યું। પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વ્રત પાર પાડ્યું। કારતકની અજવાળી ચૌદશે તેણે વ્રત ઉજવી યથાશક્તિ દાન કર્યું। આમ શ્રદ્ધા અને ભક્તિથી ભાખરીયા સોમવારનું વ્રત કરવાથી તેના પૂર્વભવના પાપોનો નાશ થયો અને પંડિત તરીકે તેને રાજ્યાશ્રય મળ્યો। તેને હવે પૈસાની કોઈ ખોટ રહી નહીં। તે હવે રાજપંડિત બની ગયો, તેના માનપાન વધી ગયા।
આમ તે સર્વ રીતે સુખી બની ગયો. થોડા વખત પછી તેના ઘેર દેવનો દીધેલો દીકરો અવતર્યો. ભગવાન શંકરની કૃપાથી દેવદત્તને જેમ ભાખરીયા સોમવારનું વ્રત ફળ્યું તેમ આ વ્રત કરનાર સૌ કોઈને ફળજો. દર્શક મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. આભાર. આવજો.